ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે એ તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। જેનું નામ છે ઓવન વગર પીઝા બનાવવાના છે મિત્રો, અલગ જ રીતે। તો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। ત્યાંનું મટીરિયલ હું તમને સૌપ્રથમ બતાવી દઉં। આપણે પીઝાનો રોટલો લીધેલો છે, ત્યાર પછી કેપ્સિકમ મરચું છે, સૂકા કાંદા છે, ટામેટું છે, ચીઝ છે, ઓરિગાનો છે, પછી પીઝા માટેનો સોસ છે, ટામેટા સોસ છે, તેમજ માયોનીઝ સોસ પણ આપણે લેવાનો છે મિત્રો। તો ચાલો તે બનાવવાની શરૂઆત કરીએ। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। સૌપ્રથમ આપણે તપેલાની અંદર મીઠું મૂકેલું છે ગરમ કરવા માટે। તેની અંદર જ આપણે સરસ મજાનો પીઝો બનાવવાનો છે। તો ચાલો સૌપ્રથમ આપણે પીઝાના રોટલા ઉપર બટર થોડુંક ચોપડીને તૈયાર કરી લઈએ। પીઝા સોસ, ટામેટા સોસ અને માયોની સોસને આપણે મિક્સ કરીને રોટલાની ઉપર ચોપડી લઈશું। કેપ્સિકમ મરચું, સૂકા કાંદા પણ ગોઠવી લઈએ, તેમજ ટામેટા પણ ઉમેરી લઈએ। ચાલો ચીઝ પણ ઉમેરી દઈએ। સરસ રીતે ચીઝ પણ ફૂલ ઉમેરવાનું છે। ચાલો ઓરેગાનો પણ ઉમેરી દઈએ। આપણું મીઠું સરસ રીતે ગરમ થઈ ગયું છે મિત્રો। તો ચાલો અલગ જ રીતે આપણે આ રીતે મીઠું તપેલીની અંદર ગરમ થઈ જાય પછી ડીશમાં પીઝો રાખીને પકાવવાનો છે। તો ચાલો મિત્રો, હવે આપણે 15 થી 20 મિનિટ સુધી આને પાકવા દઈશું અને ત્યાર પછી આપણે આપણો પીઝો તૈયાર થશે મિત્રો। ચાલો મિત્રો, આપણો પીઝો પાકી ગયો છે તે તપાસી લઈએ। ચાલો સરસ રીતે આપણો પીઝો પાકીને તૈયાર થઈ ગયો છે। ઓવન વગર જ આપણે આ પીઝાને પકવો છે મિત્રો। જે અલગ જ રીતે આ પીઝો બનાવ્યો છે, તમે પણ આવી રીતે બનાવજો। ચાલો તેના ટુકડા કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ વજનનું આપણું ઓવન વગર તપેલીની અંદર મીઠું રાખીને કાંઠો મૂકીને સરસ રીતે આપણો પીઝો પકવીને તૈયાર કરેલો છે। ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે। તો તમે પણ આવી રીતે એકવાર ચોક્કસથી ઓવન વગર અલગ જ રીતે પીઝો બનાવજો મિત્રો। જે ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ સરસ બનશે। કેવી લાગી આપણી આ રેસીપી? જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય યોગેશ્વર ભગવાન।